હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મેં એક સિમ્પલ ટાઈમ ટેબલ બનાવી લીધો છે. દરેક દિવસ માટે કયો ટોપિક કરવો એ લખી દીધું છે. જેમ કે આજે મારે આ ટોપિક પૂરો કરવાનો છે, શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સહકારી મંડળીઓ. આ ટોપિક પૂરો કરવાનો છે. ટોપિક પછી હું PYQ કરી લઉં છું તો મને સારી રીતે યાદ રહી જાય છે. કાલે 11 તારીખે મેં ભાગ 9 પંચાયતો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ આ ટોપિક મારો પૂરો થઈ ગયો છે. પછી બુધવારે મેં આ ટોપિક પૂરો કરેલો, ગ્રામીણ સ્વરાજની સંસ્થાઓ. આનાથી સૌથી મોટો ફાયદો એ થયો કે મારો સમય પણ બચે છે અને સ્ટડી પણ વધારે વ્યવસ્થિત રીતે થઈ જાય છે. તમારે પણ આ સ્ટડી મેનેજ કરવામાં પ્રોબ્લેમ થતી હોય તો એકવાર આવું ટાઈમ ટેબલ બનાવીને જરૂર ટ્રાય કરજો. તો મારો સ્થાનિક સ્વરાજનો ટોપિક પૂરો થઈ ગયો છે અને મેં આ રીતે નોટ્સમાં લખી દીધી છે. અને તમે પૂછતા હતા ને કે ક્યાં સુધી આ નોટ્સ અવેલેબલ થશે, તો 19 તારીખ સુધી મારે લગભગ બધા જ ટોપિક કવર થઈ જશે. એટલે કે 20-21 તારીખ સુધી મારો આખું બંધારણનો સિલેબસ પૂરો થઈ જશે એવું મને લાગે છે. તો નોટ્સની PDF જરૂરથી આપીશ. તો મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.